Jack? He's my boyfriend. And who's Vicky? He's also my boyfriend. બેમાંથી એકને જ્યારે રિજેક્ટ કરીશ ત્યારે એ લોકોના ઇમોશન અને ફીલિંગ્સ નું શું? I don't care. Why don't you understand, yaar? વીરા, કોને સમજાવી રહી છું? હા કોને સમજાવી રહી છું? શું કોને સમજાવી રહી છું? સિરિયસલી કોને સમજાવી રહી છું? ખરેખર આ કયો ગ્રાફિક ડિઝાઇનર તો જેને એવું લાગે છે કે આ બધી માયુની કહાની છે? ઇઝ ધ ગ્રાફિક ડિઝાઇનર ઓફ ધીસ ફિલ્મ ઇઝ ફકિંગ હાઈ ઓન વીડ ઓર સમથિંગ? સ્ટોરી ઓફ એવરી મધર. મારો કહો હમણાં આ સ્ટોરી ઓફ એવરી મધર મે બી ગ્રાફિક ડિઝાઇનરના મમ્મી રશ્મિ દેસાઈ જેવા લાગે છે. બીકોઝ મારા ભાઈબંધ ગ્રાફિક ડિઝાઇનર, ધીસ ઇઝ નોટ ધ સ્ટોરી ઓફ એવરી મધર. This is the story of maybe Indian mothers who lives in UK, US or Australia or Canada. Stories of mothers whose lifestyle has become totally Western. But my friend, this is not the story of every mother. ખાસ કરીને ગુજરાતની માતાઓની તો બિલકુલ નહીં. ફિલ્મના ટ્રેલરમાં આપણને જાણવા મળે છે કે મોમનું જે કેરેક્ટર જે છે એને ખબર પડી જાય છે કે એમની જે છોકરી છે એ બે જણાને બોયફ્રેન્ડ બનાવી રખડે છે. અને આ જાણી આ મોમનું શું રિએક્શન હોય છે ખબર છે? બેમાંથી ગમે તે એકને રિજેક્ટ કરીશ તો એમના ઇમોશન અને ફિલિંગનું શું? બેમાંથી એકને જ્યારે રિજેક્ટ કરીશ ત્યારે એ લોકોના ઇમોશન અને ફીલિંગ્સ નું શું? વોટ? ભાઈ મેં જે દુનિયા જોઈ છે જો છોકરીની માને ખબર પડી ને કે એમની છોકરી બે છોકરાને બોયફ્રેન્ડ લઈને ફરવે છે, છોકરીની માં ઠોકી નાખશે. પહેલા તો છે ને મોમ એક ધોકો લેશે હારો કરીને, ટીપી નાખશે મોમ એની છોકરીને, ગાભા કાઢી નાખશે મારી છોકરી અવારમાં ઊભી નહીં થઈ કે. અને ભાઈ મોમને ખબર પડશે ને કે હિઝ ડોટર ઇઝ સકિંગ ટુ ડિક્સ, તો માનું રિએક્શન એવું નહીં હોય કે બેટા ગમે તે એકની ફિલિંગનું શું થશે. માનું રિએક્શન એવું નહીં હોય, માનું રિએક્શન આવું હશે. હાઈ રાંડ ખવડાવી પીવડાવી મોટી કરી આટલી આઝાદી છૂટછાટ આપી એક રાંડ બનવા, આવું રિએક્શન હશે એક માનું. માં તમારી માં પૈણી નાખશે. એનીવે ટ્રેલર મેં જોયું છે, મને ટીઝર કરતાં થોડુંક વધારે સારું લાગ્યું અને આ ટ્રેલર જોયા બાદ હું આ ફિલ્મને જોવા માટે થોડોક વધારે એક્સાઇટેડ છું. આ ફિલ્મ જોવા કારણ કે મેં તો આવી મધર જોઈ નથી. સો યસ, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન વોચિંગ ધીસ ફિલ્મ એન્ડ હાઉ શી વિલ ચેન્જ હિઝ ચિલ્ડ્રન. આ ટ્રેલર અને ટીઝર જોયા બાદ મને એક્ઝેક્ટલી ખબર છે કે આ ફિલ્મ મને શું પ્રેઝન્ટ કરશે અને આ ફિલ્મ મને શું ઓફર કરશે. પણ જસ્ટ બીકોઝ ઓફ ધીસ કેરેક્ટર આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ ઇન હાઉ ધ રાઇટર હેઝ પ્રેઝન્ટેડ ધ કેરેક્ટર ઓફ મોમ. અને ભાઈ આ ટ્રેલર વિશે હું જે પણ કહેવા માગું છું એ બધું જ હું આ ફિલ્મના ટીઝર રિવ્યૂની અંદર કહી ચૂક્યો છું. તો એની એ જ વસ્તુ રિપીટ કરવાનો અહીંયા કોઈ પણ અરજ છે નહીં. તો જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે આ ફિલ્મનો રિવ્યૂ વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે. તો જો તમે અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ ધી ચેનલ. અને ભાઈ ડેની જીગર નામની એક ફિલ્મ ઉપર મેં એક વિડીયો બનાવ્યો છે, એક રોસ્ટ રિવ્યૂ વિડીયો બનાવ્યો છે, જે તમે અત્યાર સુધી ના જોયો હોય તો એ વિડીયો ડેફિનેટલી જોજો. જો તમને આ વિડીયો જોવામાં જો તમને મજા આવી હોય તો એ વિડીયો જોવામાં તમને ડબલ મજા આવશે. અને ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂઝ જોવા માટે સબસ્ક્રાઇબ ધી ચેનલ.